નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે યુનિટ 7 કચ્છ અને દેવિયાની વિશેનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં જોયું હતું કે દેવો અને અસુરોની લડાઈઓમાં અસુરો હંમેશા જીતતા, કારણ કે એમની પાસે શુક્રાચાર્ય જેવા સંજીવની વિદ્યા ધરાવતા એક મહાન ગુરુ હતા. તેથી દેવોએ એમના જે ગુરુ હતા બૃહસ્પતિ, એમના પુત્ર કચ્છને એ સંજીવની વિદ્યા શીખવા માટે મોકલ્યો. એ ત્યાં ગયો અને વિદ્યા શીખવાનું અને ગુરુની સેવા કરવાનું શરૂ કર્યું, જે રાક્ષસોને ન ગમ્યું. એટલે એણે કચ્છને મારવાનો પ્રયત્ન કર્યો, જેમાં આપણે લાસ્ટમાં જોયું હતું કે તેને મારી નાખી અને તેના શરીરના ટુકડા પ્રાણીઓને ખવડાવી દીધા. પરંતુ ગુરુએ એની સંજીવની વિદ્યા દ્વારા ફરીથી જીવિત કર્યો. બરાબર? તો હવે એ પછી શું થાય છે એ વાતને આપણે આજે આગળ જોવાની છે. તો કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છ છે એ જીવવા લાગ્યો, કન્ટિન્યુ પછી સતત જીવવા લાગ્યો વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની, શુક્રાચાર્ય અને દેવયાનીની સાથે. બટ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુર છે એ ડીડ નોટ ન રહ્યા કીપ ક્વાઇટ, ચૂપચાપ. બટ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો છે એ ચૂપ રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન અસુર્સ કોટ હિમ. હવે ફરી એકવાર એને મારવાનો પ્રયત્ન કરે છે કે એક દિવસ કચ્છ છે એ જંગલમાં ભેગા કરી રહ્યો હતો. કલેક્ટિંગ એટલે ભેગા કરવા, ભેગા કરી રહ્યો હતો ફૂલોને. ત્યારે અસુર્સ કોટ હિમ, અસુરોએ તેને પકડી પાડ્યો. તે કિલ્ડ હિમ, તેને મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને ભેળવી દીધું, મિક્સ કરી દીધું. ગ્રાઇન્ડિંગ આપણે ગ્રાઇન્ડર ઘરે હોય છે, કોઈ વસ્તુ લિક્વિડને મિક્સ કરવું હોય તો એવી રીતે ગ્રાઇન્ડિંગ એને ભેળવી દીધો. હિઝ બોડી, તેના શરીરને ભેળવી દીધું. ઇન્ટુ પેસ્ટ, ધૂળની અંદર. યસ, પેસ્ટ એટલે એક પ્રકારનો લોટ કયો અથવા તો કોઈ રાખ, ધૂળ હોય એ કહી શકો છો અહીં. તો તેને શરીરને કટકા કરી, શરીરને ક્યાં, તો કે રાખમાં ભેળવી દીધું. તે મિક્સ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ઓશન, અને પછી એ ધૂળને તેઓએ પાછું ભેળવી દીધું ધ વોટર્સ ઓફ ઓશન્સ, દરિયાના પાણીમાં. બરાબર સમજાણું ને? દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર. દેવયાની ફરી વખત નિરાશ થઈ ગઈ. ડિસ્પેર, DESPAIR, ડિસ્પેર એટલે નિરાશ થવું, દુઃખી થવું. તો એ ફરી વખત દુઃખી થઈ ગઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. કચ્છ છે એ ન આવ્યો જંગલમાંથી. શી ટોલ્ડ હર ફાધર that she would not wish to live unless Kutch was brought back. તેણીએ કહ્યું તેના પિતાને કે she would not wish to live, તેને ઈચ્છા નથી જીવવાની, unless ત્યાં સુધી કચ્છ was brought back, જ્યાં સુધી કચ્છ પાછો ન આવે ત્યાં સુધી. બ્રોટ એટલે લાવવું, બેક એટલે પાછો. કે જો ઈચ્છા એને નથી જીવવાની, કે જો કચ્છ વોઝ બ્રોટ બેક, કચ્છ પાછો નહીં લાવો તો ત્યાં સુધી. અગેઇન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. અગેઇન ફરીવાર શુક્રાચાર્યએ પોતાના મેજિક સ્પેલ, મેજિક એટલે જાદુઈ અને સ્પેલ એટલે મંત્ર, SPELL, સ્પેલ એટલે મંત્ર અને મેજિક એટલે જાદુઈ. તો શુક્રાચાર્યએ ફરી વખત પોતાના જાદુઈ મંત્રથી બ્રોટ
પાછા લઈ આવ્યા કચ્છને, બ્રોટ કચ્છ બેક, કચ્છને પાછા લઈ આવ્યા. તો આમ બીજી વખત મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેજિક સ્પેલ, જે સંજીવની વિદ્યા હતી, જાદુઈ વિદ્યા હતી, જાદુઈ મંત્ર હતો, એના દ્વારા એને ફરી પાછો પુનઃજીવિત કરી નાખ્યો. હવે સ્વાભાવિક છે કે અસુર છે એ નિરાશ તો થાય પોતાની નિષ્ફળતાથી. તો એ જ વાત અહીંયા આવી. ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. અસુરો છે એ ખૂબ જ ડિસઅપોઇન્ટેડ એટલે કે ખૂબ જ નિરાશ થયા એટ ધેર ફેલર્સ, પોતાના નિષ્ફળતાથી, એટલે કે પોતાની નિષ્ફળતાથી. ફેલર્સ એટલે નિષ્ફળતા. તો ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ એટ ધેર ફેલર્સ. અસુરો છે એ ખૂબ જ નિરાશ થયા તેઓની નિષ્ફળતાથી. તે ટોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ ઇન સચ અ વે. ધ્યાનથી શીખજો, ધ્યાનથી સાંભળજો. તે થોટ, તેઓ વિચારવા લાગ્યા, અ પ્લાન, એક એવું આયોજન, ટુ ડિસ્પોઝ, કે જેનાથી નિકાલ કરી શકાય, ઓફ કચ્છ, કચ્છનો, સચ અ વે, એ રીતે, ધેટ, કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. શું કહે છે? તે ટોટ ઓફ અ પ્લાન ટુ ડિસ્પોઝ કચ્છ ઇન સચ અ વે. તેઓ વિચારવા લાગ્યા એવું આયોજન કે જેનાથી નિકાલ, યસ, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, કે નિકાલ કરી શકે કચ્છનો એ રીતે કે જે શુક્રાચાર્ય વુડ નેવર એબલ, શુક્રાચાર્ય છે ક્યારેય, એબલ ટુ બ્રિંગ, ક્યારેય પાછા લાવી શકે નહીં, બેક ટુ લાઈફ, તેને જીવનમાં પાછો. ઓકે, એટલે કે તેને ફરી વખત ક્યારેય પુનઃજીવિત કરી શકીએ નહીં. તો હવે ત્રીજી વાર એને મારવાનો પ્રયત્ન થાય છે. ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરોએ તેને પકડ્યો, અસુરોએ કચ્છને પકડ્યો ધ થર્ડ ટાઈમ, ત્રીજી વખત. તે કિલ્ડ હિમ, તેઓએ તેને મારી નાખ્યો, એન્ડ બર્ડ હિઝ બોડી, અને પછી સળગાવી દીધી. BURNT, એ બર્નનું ભૂતકાળ છે. BURN, બર્ન એટલે સળગાવવું. તો બર્ન્ટ હિઝ બોડી, તેના શરીરને સળગાવી દીધું. હવે સ્વાભાવિક છે, કોઈ વસ્તુ તમે કાગળ કે સળગાવો એટલે રાખ થઈ જાય. તો એ રીતે તે કલેક્ટેડ ધ એસીસ, તે લોકોએ ભેગી કરી નાખી તેની રાખને. કારણ કે શરીર સળગાવી દીધું એટલે શું થઈ ગયું હોય? એસીસ, રાખ. ઓકે, તો એ રાખને એ લોકોએ ભેગી કરી, એન્ડ મિક્સડ ધ એસીસ વિથ ધ ડિવાઇન વાઇન, અને એ રાખને એણે મિશ્રિત કરી દીધી ડિવાઇન વાઇન, સોમરસમાં. તે શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે પછી શુક્રાચાર્યએ પીધું. સમજાણું એટલું મિત્રો? તે કલેક્ટેડ ધ એસીસ, તે લોકોએ ભેગી કરી નાખી પેલી રાખને, એન્ડ મિક્સ ધ એસીસ વિથ ડિવાઇન વાઇન, અને પછી એ રાખને એણે ભેળવી દીધી સોમરસમાં. તે શુક્રાચાર્ય ડ્રેન્ક, જે શુક્રાચાર્ય પી ગયા. ડ્રિંકનો ભૂતકાળ ડ્રેન્ક. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, દેવયાની સેડ ટુ હર ફાધર. જ્યારે કચ્છ વોઝ મિસિંગ, કચ્છ છે એ ફરી વખત ન આવ્યો, મિસિંગ એટલે ન પહોંચ્યો. અગેન દેવયાની સેડ ટુ હર ફાધર, ત્યારે ફરીવાર દેવયાનીએ તેના પિતાને કહ્યું. ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ, કે પિતાશ્રી, કચ્છ છે એ ગયો હતો ગેધર એટલે ભેગું કરવા, ફાયરવુડ, બળતણનું લાકડું. યસ, GATHER, ગેધર એટલે ભેગું કરવું, અને ફાયરવુડ એટલે બળતણ માટેનું લાકડું. ફાયર એટલે વુડ એટલે લાકડું. તો કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર
firewood, but he has not come back. કચ્છ છે એ ગયો હતો બળતણનું લાકડું ભેગું કરવા, પણ he has not come back. એ હજી પાછો આવ્યો નથી. Surely he is lost or dead. ખાતરીપૂર્વક હું કહું છું કે તે કાં ખોવાઈ ગયો છે ઓર ડેડ, કાં મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેડ ફોર અ વાઇલ. શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું. ફોર અ વાઇલ, થોડા સમય માટે. આ મિત્રો અહીં એક નવો સ્પેલિંગ આવ્યો છે, મેડિટેટેડ એટલે કે મેડિટેટ, જેનો અર્થ થાય છે ધ્યાન ધરવું. ફોર અ વાઇલ, થોડા સમય માટે. તો શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું થોડા સમય માટે. એન્ડ સેડ, અને બોલ્યા, યસ કચ્છ ઇઝ ડેડ. હવે તો કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી. હવે મારી માટે મુશ્કેલ બની ગયું છે ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. તેને જીવનમાં પાછો લાવવો. બ્રિંગ એટલે લાવવું, બેક એટલે પાછો, અને લાઈફ એટલે જીવન. તો કચ્છ મૃત્યુ પામી ગયો છે અને હવે અઘરું છે તેને જીવનમાં પાછો લાવવો. આઈ એમ હેલ્પલેસ નાવ. હવે હું કોઈ જાતની મદદ કરી શકીશ નહીં. હેલ્પલેસ એટલે મદદ ન કરી શકવી. તો હું કોઈ જાતની મદદ કરી શકીશ નહીં. Whenever I bring him to life, he is slain again. જ્યારે પણ હું તેને પાછો લાવીશ, he is slain again. તેને ફરી વખત મારી નાખવામાં આવશે. યસ, અહીં એક સ્પેલિંગ આવ્યો છે SLAIN. સ્લેન એટલે ટુ કિલ, મારી નાખવો. તો હું જ્યારે પણ એને પાછો લાવીશ ત્યારે તેને મારી નાખવામાં આવશે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. અરે ઓ દેવયાની, તું નિરાશ ન થા. ગ્રીવ એટલે દુઃખ અથવા નિરાશા વ્યક્ત કરવી, કે તું નિરાશા વ્યક્ત ન કર. ડુ નોટ ક્રાઇડ. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. તારે છે ને ડિસ્ટ્રેસ, દુઃખી ન થવું જોઈએ તારે પોતાને, ફોર અ મોર્ટલ, એક માનવજાત માટે. MORTAL, મોર્ટલ એટલે માનવ. તો તારે એક માનવજાત માટે ડિસ્ટ્રેસ, ધ્યાન ભંગ તારું પોતાનું ન થવું જોઈએ. ગોડ્સ આર અવેર. દેવતાઓ જાણે છે ઓફ યોર બ્યુટી, તારી સુંદરતા વિશે. યસ, અહીં સ્પેલિંગ આવ્યો છે મિત્રો AWARE. અવેર એટલે જાગૃતતા અથવા જાણવું, અને બ્યુટી એટલે સુંદરતા. તો ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવતાઓ જાણે છે તારી સુંદરતાને. એન્ડ એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. અને તેમાંથી કોઈ પણ એક તને પ્રસ્તાવ મૂકશે. પ્રપોઝ એટલે પ્રસ્તાવ મૂકવો, કે તને પ્રસ્તાવ મૂકશે ટુ યુ, તની સાથે લગ્ન કરવા માટે. બટ દેવયાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ વન whom આઈ લવ. હું શા માટે દુઃખ ન કરું એના મૃત્યુ માટે. ધેટ વન whom કે જેને હું પ્રેમ કરું છું. આઈ ડુ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે મેં કીધું એમ નિરાશ થવું અથવા દુઃખ વ્યક્ત કરવું. તો શા માટે દુઃખ વ્યક્ત ન કરું? ધ વન, એના એકના મૃત્યુ માટે, whom આઈ લવ, જેને હું વહાલ કરું છું. એટલે દેવયાની કહે છે. હા, હી વોઝ હેન્ડસમ. તે ખૂબ જ સુંદર છે. હી વોઝ હેન્ડસમ, એ ખૂબ જ સુંદર હતા. હી વોઝ ગ્રેટ, એ ખૂબ મહાન હતા. એન્ડ હી વોઝ યંગ, એ યુવાન હતા. નો ગોડ વિલ બી લાઇક હિમ. કોઈ દેવતા
એની જેવા છે નહીં. આઈ વિલ સ્ટ્રાઈવ માય સેલ્ફ ટુ ડેથ. હું લઈ જઈશ મારા જીવનને મૃત્યુ તરફ. એન્ડ ફોલો હિમ, અને તેનો પીછો કરીશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્યને દુઃખ થયું તેની દીકરી માટે. યસ મિત્રો, અહીં સોરીનો અર્થ માફી માગવી એવું નથી થતું કે શુક્રાચાર્યએ માફી માગી તેની દીકરીને, પણ શુક્રાચાર્ય વોઝ સોરી, શુક્રાચાર્યને દુઃખ થયું તેની દીકરી માટે. એન્ડ એંગ્રી વિથ અસુર્સ who slew a disciple under his care. અને તેઓ ગુસ્સે થયા અસુરો ઉપર કે જેણે મારી નાખ્યો હતો એ ડિસિપલ, એ શિષ્યને, અંડર હિઝ કેર, જે તેની કાળજી નીચે હતો. કેર એટલે કાળજી. એટ દેવયાનીસ રિક્વેસ્ટ ધ બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ધ ડેથ. અને તે દેવયાનીની વિનંતી ઉપર તેને શરૂ કર્યું સમનિંગ. આપણે આગળ જોઈ ગયા હતા બોલાવવું, સમનેડ હતું, અહીં ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી લાગ્યું છે કે તેને વિનંતી ઉપર દેવયાનીની બિગેન ટુ સમનિંગ, શરૂ કર્યું બોલાવવાનું, કચ્છ બેક, કચ્છને પાછું, ફ્રોમ ડેથ, તેના મૃત્યુમાંથી. કચ્છ આન્સર ઇન લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છે જવાબ આપ્યો ધીમા અવાજે, ફ્રોમ હિઝ સ્ટમક, તેના પેટમાંથી. સ્ટમક એટલે યસ પેટ. તો ગુરુના પેટમાંથી એને જવાબ આપ્યો, આઈ એમ કચ્છ, હું કચ્છ છું. હી સેડ, આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ who burnt my body. મને મારી નાખવામાં આવ્યો હતો અસુરો દ્વારા. who burnt my body, કે જેણે સળગાવી દીધા મારા શરીરને. એન્ડ મિક્સ ધ એસિસ વિથ ડિવાઇન વાઇન, અને ભેળવી દીધી મારી રાખને વિથ ડિવાઇન વાઇન, તમારા સોમરસ સાથે. દેટ યુ હેવ ડ્રંક્ડ, જે તમે પીધું હતું. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, તો મારા ઉપર દયા કરો. બી જેન્ટલ ટુ મી, મારા ઉપર દયા કરો. ઓ માય માસ્ટર, અરે ઓ મારા માલિક. કન્સાઇડર મી એઝ યોર સન, સ્વીકારો મને તમારા દીકરા તરીકે, એટલે કે તમારા પુત્ર તરીકે. એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, કારણ કે હવે હું તમારા શરીરનો એક ભાગ છું. કન્સાઇડર એટલે સ્વીકારવું, માનવું, માન્ય રાખવું. તો માન્ય રાખો, સ્વીકારો. એઝ યોર સન, તમારા દીકરા તરીકે. એઝ, કારણ કે. આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, હવે હું તમારા શરીરનો ભાગ છું. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ, હવે હું શું કરું. વોટ એટલે શું, કેન આઈ ડુ એટલે હું, નાવ એટલે અત્યારે, હવે હું અત્યારે શું કરું. કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ છે ને એ હવે મારા શરીરમાં છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ, કાં તો હું જીવીશ અને કાં કચ્છ જીવંત રહેશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર, અમે બંને લોકો એક્ઝિસ્ટ, અસ્તિત્વ નહીં ધરાવી શકીએ. ટુગેધર, એક સાથે. હિયર આફ્ટર, અહીંયા. બોથ ઓફ અસ, અમે બંને. કેન નોટ એક્ઝિસ્ટ, કેન નોટ એટલે નહીં, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. બંને એક સાથે અસ્તિત્વ ધરાવી શકશું નહીં. હિયર આફ્ટર, અહીંયા. ઇફ કચ્છ ડાઈસ, સ્ટેટ દેવયાની, આઈ વિલ નોટ લીવ, જો કચ્છ મૃત્યુ પામશે તો દેવયાનીએ કહ્યું, આઈ વિલ નોટ લીવ, હું જીવીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય, આઈ ઓલ્સો ડાય, અને જો તમે મૃત્યુ પામશો તો હું પણ મૃત્યુ પામીશ. તો મિત્રો, આવી મુશ્કેલીભરી પરિસ્થિતિમાં આગળ શું થાય છે એ આપણે જોઈશું. પણ આ ભાષાંતરને,
આપ ધ્યાનપૂર્વક સાંભળશો, સમજશો અને ચાલેલા અગાઉના એકમ સાથે જોડશો તો આ પાઠ સમજવાનો ખૂબ જ સહેલો છે અને પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો છે. તો આ વાત સાથે હું અહીં વિરમું છું.